હેલો મિત્રો, તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ. જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર શેર કરજો. તો ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. 18/12/2018 આપણે ન્યૂઝ જોઈ લઈએ. તો પ્રથમ છે, ઓડિશા ખાતે આયોજિત હોકી વર્લ્ડ કપની અંદર કયો દેશ વિજેતા બન્યો? તો કે બેલ્જિયમ. અને કોને હરાવ્યું? એણે નેધરલેન્ડને. બરાબર, ખાસ યાદ રાખજો, નેધરલેન્ડને હરાવ્યું અને બેલ્જિયમ વિજેતા બન્યું છે. અને ભારત કેટલામાં નંબરે રહ્યું? તો 6ઠા નંબરે. બરાબર. અને શુભંકર કયું હતું? ઓલી કાચબો. ભુવનેશ્વર ખાતે આનું આયોજન થયું હતું ઓડિશાની અંદર. અને ભારત આજ સુધીમાં હોકી વર્લ્ડ કપ એક જ વાર જીત્યું છે, તો એ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે નેશનલ મિલિટરી મેમોરિયલ. નેશનલ મિલિટરી મેમોરિયલ ક્યાં આવેલું છે? તો બેંગ્લોરની અંદર. બરાબર. અને વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય? તો 16 ડિસેમ્બર. ત્યારે ભારતે પાકિસ્તાનને હરાવી જીત હાંસલ કરી હતી. બરાબર. તો એના માનમાં વિજય દિવસ 16 ડિસેમ્બરે ઉજવાય છે. નેક્સ્ટ છે બોક્સિંગની સુપર મિડલ વેઇટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું? તો મેક્સિકોનો કાનેલો સોલ અલ્વારેઝ. કાનેલો સોલ અલ્વારેઝ. આ મેક્સિકોનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. બરાબર, બોક્સિંગની અંદર. નેક્સ્ટ છે 2018નો સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો હેલેન રોલાસન એવોર્ડ. 2018નો સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરનો હેલેન રોલાસન એવોર્ડ કોણ જીત્યું? તો બ્રિટિશની એક લેડી છે, નાની એવી બેબી, અને રેસરની અંદર જીતી છે. બરાબર, રેસરની અંદર બિલી મોંગર એનું નામ છે, બિલી મોંગર. બરાબર. એમના બંને પગ કપાઈ ગયેલા છે, બંને પગ એના બિલી મોંગરના. બરાબર. તો પણ એમણે ત્યાં યોજાયેલી જે કહેવાય ને સ્પોર્ટ્સ સ્પર્ધા એની અંદર ભાગ લીધો હતો, એટલા માટે એને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. બરાબર, પર્સનાલિટી ઓફ ધ યરનો હેલેન રોલાસન એવોર્ડ, બ્રિટિશની છે. બરાબર. નેક્સ્ટ છે મલેશિયામાં શરૂ થનાર કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ. ખાસ યાદ રાખજો, ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે આ કિડ્સ એટલે બાળકોનું છે. કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? અમદાવાદની પલ સિંગાળા. બરાબર, પલ સિંગાળા ઘણા ટાઈમથી ન્યૂઝની અંદર છે, એટલે ખાસ નામ યાદ રાખજો. અને પલ સિંગાલા છે ને ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે, ગોલ્ફ. તો એ પણ ખાસ યાદ રાખજો. ગોલ્ફની અંદર ગુજરાતમાંથી કોઈ છે નહીં બીજા ખેલાડી, આ એક જ છે, પલ સિંગાલા. અને ખાલી 9 વર્ષની છે. કેટલા? 9 વર્ષની છે. તો એ પણ ખાસ યાદ રાખજો, અમદાવાદથી બિલોંગ કરે છે. નેક્સ્ટ છે ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ ખિસ્સામાં લગાવી શકાય તેવી સોલાર મોબાઈલ ચાર્જરની શોધ કરી છે. બરાબર, ખિસ્સાની અંદર રાખી અને ચાર્જ કરી શકાય મોબાઈલને. નેક્સ્ટ છે બ્રિટનની ડપ કંપની. ડપ કંપનીએ વિશ્વમાં પ્રથમ ઉડતી કારનું બુકિંગ ચાલુ કર્યું છે, અને 2020 સુધીમાં ડિલિવરી પણ ચાલુ કરી દેશે. બરાબર, પ્રથમ ડિલિવરી 2020 સુધીમાં આપી દેશે. આ કારની વિશેષતા એ છે 3 વ્હીલ છે, એના 3 વ્હીલવાળી છે. બરાબર, એટલે ખાસ નોંધ લેજો, 3 વ્હીલ છે અને પેટ્રોલથી ચાલે છે. બરાબર, પેટ્રોલથી ચાલે છે અને 3 વ્હીલ છે. તો 2020ની અંદર એની ડિલિવરી શરૂ કરશે કંપની, અત્યારે એમનું બુકિંગ કરે છે. નેક્સ્ટ છે ભારતની પ્રથમ UAV એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલનું નિર્માણ કરતી પ્રાઇવેટ કંપની પ્રથમ ક્યાં શરૂ થઈ? હૈદરાબાદની અંદર શરૂ થઈ ગઈ છે, એમનું ઉદ્ઘાટન કરાયું. બરાબર, UAV એટલે અનમેન્ડ એરિયલ વ્હીકલ, ડ્રોન ટાઈપ ટૂંકમાં. એની અંદર માણસ ન હોય, ડ્રોનથી રિમોટથી કંટ્રોલિંગ કરવાનું હોય છે. બરાબર. તો નેક્સ્ટ છે 2018ની મિસ યુનિવર્સ કયા દેશની બની? તો ફિલિપાઇન્સની, અને એનું નામ છે કેટ્રીઓના એલિસા ગ્રે. બરાબર. અને પહેલી છે એ મેક્સિકોની છે, મિસ વર્લ્ડ. બરાબર, વેનિસા
તમારે વેનિસા ખાલી યાદ રાખવાનું આગળનું નામ વેનિસા, બરાબર. 2018ની વર્લ્ડ મિસ વર્લ્ડ. 2017ની મિસ વર્લ્ડ કોણ હતી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ભારતની છે એ તમને હિન્ટ આપી દઉં, બરાબર. તો આ મિસ યુનિવર્સ બની છે ફિલિપાઇન્સની કેટ્રીઓના ઇલિસા ગ્રે. નેક્સ્ટ છે ડેનમાર્કના વિદેશ મંત્રી એન્ડર્સ ચેમ્પુલસેન. એન્ડર્સ ચેમ્પુલસેન ભારતની મુલાકાતે છે. તથા ભારતની મુલાકાતે માલદીવના વડાપ્રધાન પણ હાલમાં છે. માલદીવ, બરાબર. તો માલદીવના વડાપ્રધાન ભારતની મુલાકાતે છે. એમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. નેક્સ્ટ છે 13 વર્ષનો સોફ્ટવેર કંપનીનો માલિક બન્યો છોકરો, બરાબર. ભારતીય વિદ્યાર્થી છે પાછો. ભારતીય વિદ્યાર્થી છે, 13 જ વર્ષનો છે અને સોફ્ટવેર કંપનીનો માલિક બન્યો છે. એનું નામ છે આદિત્ય રાજેશ. આદિત્ય રાજેશ, બરાબર. ને એણે કંપની ચાલુ કરી છે દુબઈની અંદર, સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની. એનું નામ છે ટ્રીનેટ સોલ્યુશન, બરાબર. કંપનીનું નામ છે ટ્રીનેટ સોલ્યુશન અને એ છોકરાનું નામ છે આદિત્ય રાજેશ, બરાબર. તો આ ખાસ નોંધ લેજો. નેક્સ્ટ છે મેડિકલ ક્ષેત્રે ટુરિઝમ માટે ભારતમાં આવનારા વિદેશીઓની સંખ્યામાં 16% વધારો થયો એવું પ્રવાસન મંત્રાલય કહે છે. પ્રવાસન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. કેરળના છે, બરાબર. નેક્સ્ટ છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ. ક્યાંથી બિલોંગ કરે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. એમનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે, બરાબર. કયા રાજ્યમાં અથવા તો કયા સિટીની અંદર. શક્તિકાંત દાસ અને 25માં ગવર્નર છે, બરાબર. આ ગવર્નરની નીચે 4 ડેપ્યુટી ગવર્નર આવે. ડેપ્યુટી ગવર્નર એ તમને ખ્યાલ હોવો જોઈએ. ગવર્નર એક હોય, એની નીચે ડેપ્યુટી ગવર્નર 4 હોય છે આરબીઆઈની અંદર. એ 4ના નામ મેં અહીંયા લખ્યા છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે જીપીએસસીની. બીપી કાનુનંગો છે, એનએસ વિશ્વનાથન છે, વિરલ આચાર્ય છે અને મહેશ કુમાર જૈન છે, બરાબર. એક તો ગુજરાતી જ છે, મહેશ કુમાર જૈન, એનએસ વિશ્વનાથન, બીપી કાનુનંગો અને વિરલ આચાર્ય. વિરલ આચાર્ય, મહેશ કુમાર જૈન, બીપી કાનુનંગો અને એનએસ વિશ્વનાથન. ખાસ યાદ રાખજો આ 4 ગવર્નર. એના નામ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય છે. નેક્સ્ટ છે આઈસીસી દ્વારા ગેરકાયદેસર બોલિંગ એક્શન બદલ શ્રીલંકાનો એક ખેલાડી છે, સ્પિનર બોલર શ્રી અકિલા ધનંજયા ને એના પર પ્રતિબંધ લગાવી દીધો છે આઈસીસીએ, બરાબર. તો આ હતા આજના કરંટ અફેર ન્યૂઝ. જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર, બરાબર. એક ક્વેશ્ચન છે, ગુજરાતનો કયો રાજકીય સાંસ્કૃતિક વિસ્તાર આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય? એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે આનો આન્સર. આદિવાસી પટ્ટા તરીકે કયો વિસ્તાર ઓળખાય છે ગુજરાતની અંદર? અને ગુજરાતની અંદર આદિવાસી જાતિ કેટલી આવેલી છે? ગુજરાતની અંદર આદિવાસી જાતિ કેટલી ગવર્મેન્ટના ચોપડે બોલે છે, મીન્સ કે આદિવાસી જાતિ કેટલી છે ગુજરાતની અંદર, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને આદિવાસી જિલ્લા કેટલા છે, આદિવાસી જિલ્લા કેટલા છે ગુજરાતની અંદર, એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. ને એક છે પાટણની જે રાણકી વાવ છે, રાણકી વાવ એ કેટલા માળની છે, કેટલા માળ ઊંડી છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. અને કઈ શૈલીમાં બનેલી છે, અથવા તો કઈ શૈલીમાં ન હોય તો કંઈ નહીં, એનો પ્રકાર કયો છે, એ વાવનો પ્રકાર, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે.
વાવ કેટલી પ્રકારની આવે? 4 પ્રકારની. એમાં એક છે નંદા, એક છે ભદ્રા, 2 મુખવાળી હોય, નંદા 1 મુખવાળી હોય, પછી જયા છે 3 મુખવાળી અને વિજયા આ 4 મુખવાળી. બરાબર. તેમાંથી રાણકી વાવનો પ્રકાર કઈ મુખવાળી છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર. જય હિન્દ, જય ભારત.